हेलो नमस्कार। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા નહીં પણ મિત્રો 25 જેટલા જે છે એ આપણે એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે વનરક્ષકની એને માત્ર હવે એક જ દિવસની વાર રહી છે। તો મિત્રો આ લેક્ચર જે છે એમાં તમારે એક પ્રકારનું રિવિઝન પણ થઈ જવાનું છે। મિત્રો આમ જે છે એ આપણે 25 જેટલા એમસીક્યુ જોવાના છે, પરંતુ આમ તમને જે છે એમાંથી ઘણો બધો જે છે એ ફાયદો થવાનો છે। આવનારી એક્ઝામ જે છે મિત્રો એમાં પૂછાવાની સંભાવનાઓ રહેલી છે। એક પ્રકારનું મિત્રો તમારે રિવિઝન પણ થઈ જવાનું છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, કોઈ વ્યક્તિ પોતાના સગા વહાલાની સ્મૃતિમાં કયા વનમાં વૃક્ષો વાવી શકે છે? કોઈ વ્યક્તિ જે છે પોતાના સગા વહાલાની સ્મૃતિમાં જે છે એ કયા વનમાં જે છે એ વૃક્ષો વાવી શકે છે? તો કયા વનમાં આવશે અહીંયા રાઈટ આન્સર? કોઈ વ્યક્તિ જે છે મિત્રો પોતાના સગા વહાલાની સ્મૃતિમાં જે છે એ સ્મૃતિવન જે છે એમાં વૃક્ષો વાવી શકે છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। મિત્રો ગુજરાતમાં ગુરુ ગોવિંદ સ્મૃતિવન જે છે એ ક્યાં આવેલું છે? આવો પ્રશ્ન પૂછાય તો ક્યાં આવશે? મહીસાગરના માનગઢ ખાતે આવેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, ગુજરાતના કયા જિલ્લામાં ભૌગોલિક દ્રષ્ટિએ વન વિસ્તાર સૌથી મોટો છે? ગુજરાતમાં મિત્રો જે છે કયા જિલ્લામાં ભૌગોલિક દ્રષ્ટિએ જે છે વન વિસ્તાર સૌથી મોટો છે? તો કયા આવશે આમાં? નર્મદામાં આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાતના કયા જિલ્લામાં? તો નર્મદા જિલ્લામાં ભૌગોલિક દ્રષ્ટિએ જે છે વન વિસ્તાર સૌથી વધારે છે। મિત્રો 2021ના રિપોર્ટ અનુસાર જે છે ડાંગ, વલસાડ અને નર્મદામાં જે છે એ વન વિસ્તાર જે છે એ સૌથી વધારે નોંધાયો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કોને કુદરતના ફેફસા કહેવામાં આવે છે? નીચેનામાંથી મિત્રો કોને જે છે એ કુદરતના ફેફસા કહેવામાં આવે છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? જંગલો આવશે। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે જંગલો જે છે એ કુદરતના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો વાત કરીએ જંગલો, તો જંગલોનું પ્રમાણ જે છે એ 33% હોવું જોઈએ। ભારતમાં મિત્રો જંગલોનું સૌથી વધુ પ્રમાણ વાત કરીએ તો મધ્યપ્રદેશમાં જે છે એ સૌથી વધારે છે। અને મિત્રો સૌથી ઓછું પૂછાય જંગલોનું પ્રમાણ તો ક્યાં આવશે? હરિયાણામાં આવશે, સૌથી ઓછું છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ જે છે એ વિશ્વમાં ભારતનું સ્થાન જે છે એ કેટલામું છે? તો કેટલામું આવશે અહીંયા રાઈટ આન્સર? 10મું આવશે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વનસ્પતિ વિવિધતાની દ્રષ્ટિએ જે છે વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું? તો 10મું છે। મિત્રો જૈવ વિવિધતાની દ્રષ્ટિએ પૂછાય તો કેટલામું આવશે? 6ઠું આવશે। અને મિત્રો વાત કરીએ જૈવ વિવિધતા દિવસ, તો 22 મે ના રોજ જે છે જૈવ વિવિધતાની ઉજવણી કરવામાં આવે છે। મિત્રો 22 માર્ચ જે છે જળ દિવસ આવશે, 22 એપ્રિલ પૃથ્વી દિવસ આવશે। તો મિત્રો આવનારા આવા જે છે અવારનવાર દિવસો એ પણ આપણે એકવાર જરૂરથી વાંચી લેવા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો, નીચેનામાંથી કયા સ્થળે ફળ સંશોધન કેન્દ્ર આવેલા છે? નીચેનામાંથી જે છે કયા સ્થળે ફળ સંશોધન કેન્દ્ર આવેલા છે? તો ક્યાં આવશે અહીંયા રાઈટ આન્સર? આમાં દહેગામ આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે નીચેનામાંથી કયા સ્થળે જે છે ફળ સંશોધન કેન્દ્ર? તો દહેગામ ખાતે આવશે। ગાંધીજીનું દહેગામ, ગાંધીનગરનું જે છે દહેગામ, ત્યાં ખાતે મિત્રો ફળ સંશોધન કેન્દ્ર આવેલું છે। ગુજરાત અને ભારતના મહત્વના મિત્રો સંશોધન કેન્દ્રો જે છે એકવાર જરૂરથી વાંચી લેવા। મિત્રો આણંદનું ધર્મજ જે છે બીડી તમાકુ માટેનું જે છે સંશોધન કેન્દ્ર છે। અને મિત્રો ગોધરા ખાતે જે છે ડુંગળી લસણનું જે છે સંશોધન કેન્દ્ર આવેલું છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ છઠ્ઠો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી? ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના જે છે એ ક્યારે કરવામાં આવી હતી? તો ક્યારે આવશે અહીંયા રાઈટ આન્સર? 15 ઓક્ટોબર 1974 આવશે। ઓપ્શન એ અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે? તો 15 ઓક્ટોબર 1974ના રોજ કરવામાં આવેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સાતમો, નીચેનામાંથી કયું સ્થળ પ્રવાસીઓ માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે? નીચેનામાંથી કયું સ્થળ જે છે પ્રવાસીઓ માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે? તો કયું સ્થળ આવશે અહીંયા રાઈટ આન્સર? આમાં નળ સરોવર આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે નળ સરોવર જે છે એ મિત્રો પ્રવાસીઓ માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે। અને મિત્રો અહીંયા જે છે નળ સરોવરનો વિસ્તારની વાત કરીએ તો 120 ચોરસ કિલોમીટરમાં જે છે એનો વિસ્તાર ફેલાયેલો છે। પ્રશ્ન ક્યારેક પૂછાય તો મિત્રો ખાસ યાદ રાખજો। અને નળ સરોવર પાસે આવેલો સૌથી મોટો ટાપુ જે છે એ કયો છે? તો કયો આવશે? પાનવડ ટાપુ જે છે એ મિત્રો નળ સરોવરનો સૌથી મોટો ટાપુ છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે? મિત્રો ગુજરાતમાં જે છે જંગલોનું પ્રમાણ કેટલા ટકા છે? તો કેટલા ટકા આવશે અહીંયા રાઈટ આન્સર? આમાં 10% આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર થશે। મિત્રો ગુજરાતમાં જે છે જંગલોનું પ્રમાણ 10% છે અને ભારતમાં 33% છે। અને મિત્રો ગુજરાતમાં જંગલોના 4 પ્રકારો છે। એમાં વાત કરીએ 4 પ્રકારોમાં તો કયા કયા આવશે? ભેજવાળા જંગલો, જેમાં મિત્રો વધારે વરસાદ પડતો હોય તેવો વિસ્તાર એટલે કે ભેજવાળા જંગલો, સૂકા પાનખર જંગલો, કાંટાળા જંગલો, અને મિત્રો કાંટાળા જંગલો જે છે એમાં સૌથી ઓછો વરસાદ પડતો હોય છે, અને મેંગ્રુવ પ્રકારના જંગલો, અને આ મેંગ્રુવ જે છે એ દરિયા કિનારે જોવા મળે છે। ખાસ યાદ રાખજો કે ગુજરાતમાં જે છે જંગલોના 4 પ્રકાર છે અને ગુજરાતમાં જંગલોનું પ્રમાણ કેટલું? તો
10% અને ભારતમાં કેટલું તો 33% ખાસ યાદ રાખીશું આપણે। ત્યારબાદનો ક્વેશ્ચન છે વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? વન મહોત્સવની ઉજવણી જે છે એ કયા મહિનામાં કરવામાં આવે છે? તો શું આવશે આમાં? જુલાઈ મહિનામાં આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વન મહોત્સવની ઉજવણી કયા મહિનામાં? તો જુલાઈ મહિનામાં કરવામાં આવે છે। મિત્રો વન મહોત્સવ ઉજવણીની શરૂઆત જે છે એ ક્યારે? તો 1950માં જે છે કનૈયાલાલ મુનશી દ્વારા જે છે એ કરવામાં આવેલી હતી। વર્ષ 2022માં મિત્રો 73મો જે છે વન મહોત્સવ વટેશ્વર વન દુધરેજ ખાતે એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 10મો, નીચે આપેલ વિધાનમાંથી સાચા વિધાનો જણાવો। નીચેનામાંથી જે છે સાચા વિધાનો જણાવવાના છે। તો જોઈએ મિત્રો અહીંયા આપણે ઔરંગઝેબનો જન્મ દિલ્હી ખાતે થયો હતો। ઈસવીસન 1664માં મરાઠા શાસક શિવાજીએ સુરત લૂંટ્યું હતું। મિત્રો અહીંયા આપેલા આપણા બંને વિધાનો જે છે એ સાચા થશે। ઔરંગઝેબનો જન્મ ક્યાં? તો દિલ્હી ખાતે થયો હતો અને 1664માં મરાઠા શાસક શિવાજીએ જે છે સુરત લૂંટ્યું હતું। બંને વિધાનો અહીંયા સાચા થશે। મિત્રો ઔરંગઝેબનો જન્મ જે છે એ ગુજરાતના દાહોદમાં થયો હતો અને ઔરંગઝેબે ગુજરાતમાં મિત્રો જજિયા વેરો નાખ્યો હતો, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો ઔરંગઝેબના સમયમાં જે છે સુરત બંદરને જે છે એ મક્કાનું પ્રવેશ દ્વાર કહેવામાં આવતું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। અને મિત્રો જે છે ઔરંગઝેબના સમયમાં ઈસવીસન 1664માં અને ઈસવીસન 1670માં એમ 2 વખત જે છે શિવાજીએ સુરત લૂંટેલું હતું, એ પણ આપણે યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 11મો, મનુષ્યના હાડકાં શેના બનેલા હોય છે? મનુષ્યના હાડકાં જે છે શેના બનેલા હોય છે? તો શું આવશે? કેલ્શિયમ કાર્બોનેટ, ફોસ્ફરસ, આ બંને જે છે એ અને બી બંને આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે મનુષ્યના હાડકાં શેના? તો કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસ એના બનેલા હોય છે। મિત્રો હાડકામાં વાત કરીએ તો આશરે 33% કોલેજન પ્રોટીન હોય છે અને મિત્રો હાડકાની અભ્યાસ કરતી શાખા હોય એને શું કહેવામાં આવે? આવો પ્રશ્ન પૂછાય તો હાડકાની અભ્યાસ કરતી શાખા હોય એને શું આવશે? ખાસ યાદ રાખજો કે ઓસ્ટિયોપોલોજી એને કહેવામાં આવે છે। હાડકાની જે છે અભ્યાસ કરતી શાખા હોય એને શું? તો ઓસ્ટિયોપોલોજી કહેવામાં આવશે। મિત્રો હાડકાના ડોક્ટર હોય એને ઓર્થોપેડિક કહેવામાં આવશે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો, સાચા વિધાનો જણાવો। જામનગરની સ્થાપના ઈસવીસન 1540માં જામ રાવળે કરી હતી। જામનગરને પહેલા નવા નગર તરીકે ઓળખવામાં આવતું હતું। મિત્રો અહીંયા આપણા બંને વિધાનો સાચા બની જવાના છે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। ઈસવીસન 1540માં જે છે જામ રાવળે જામનગરની સ્થાપના કરી હતી। જામનગરને નવા નગર, છોટા કાશી, કાઠિયાવાડનું રતન, સૌરાષ્ટ્રનું પેરિસ, આવા બધા તમામ નામોથી જે છે ઓળખવામાં આવે છે। મિત્રો જામનગરમાં મુખ્ય જોવાલાયક સ્થળોમાં વાત કરીએ તો લાખોટા તળાવ, ગોપનું સૂર્ય મંદિર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, મરીન નેશનલ પાર્ક, આવા વગેરે જોવાલાયક સ્થળો પણ આવેલા છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ભારત કસ્તુરી મૃગ પરિયોજનાની શરૂઆત કયા અભયારણ્યમાંથી કરવામાં આવી છે? ભારતમાં મિત્રો કસ્તુરી મૃગ પરિયોજનાની શરૂઆત જે છે કયા અભયારણ્યમાંથી કરવામાં આવી છે? તો કયા અભયારણ્યમાંથી આવશે? અહીંયા રાઈટ આન્સર ભારતમાં જે છે કેદારનાથ અભયારણ્ય જે છે એના દ્વારા જે છે એનાથી ભારતમાં મિત્રો કસ્તુરી મૃગ પરિયોજનાની શરૂઆત કરવામાં આવેલી છે એ અભયારણ્યથી। મિત્રો કસ્તુરી મૃગ પરિયોજનાની શરૂઆત જે છે એની વાત કરીએ તો 1970માં જે છે એ થયેલી હતી અને ઉત્તરાખંડના જે છે કેદારનાથ અભયારણ્યથી આ કસ્તુરી મૃગ પરિયોજનાની જે છે એ શરૂઆત કરેલી હતી। ખાસ યાદ રાખજો કેદારનાથ અભયારણ્ય ક્યાં? તો ઉત્તરાખંડમાં આવેલું છે, એ પણ આપણે સાથે યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 14મો, ગોદાવરી નદીની લંબાઈ લગભગ કેટલા કિલોમીટર છે? ગોદાવરી નદીની મિત્રો લંબાઈ જે છે એ કેટલા કિલોમીટર છે? તો 1465 કિલોમીટર આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બનશે। ખાસ યાદ રાખજો કે ગોદાવરી નદીની લંબાઈ કેટલી? તો 1465 કિલોમીટર જેટલી છે। મિત્રો અહીંયા ગોદાવરી નદી એ મહારાષ્ટ્રના નાસિક, ત્રંબકેશ્વરમાંથી તેલંગાણા અને ત્યાંથી આંધ્રપ્રદેશમાંથી જે છે એ બંગાળની ખાડીમાં જશે। અને મિત્રો મહારાષ્ટ્રમાં આ ગોદાવરી નદી જે છે એક એના ઉપર એક બંધ આવેલો છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। બંધનું નામ શું છે? તો જાયકવાડી બંધ, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 15મો, ભારતમાં ચિત્તાને મધ્યપ્રદેશના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં લવાયા હતા? ભારતમાં મિત્રો ચિત્તાને જે છે એ મધ્યપ્રદેશના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે છે એ લવાયા હતા? તો કયા આવશે? કુનો નેશનલ પાર્કમાં જે છે ખાસ યાદ રાખજો કે આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ચિત્તાને મધ્યપ્રદેશના કયા? તો કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવેલા હતા। મિત્રો અહીંયા વાત કરીએ મધ્યપ્રદેશમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનોની, તો મધ્યપ્રદેશમાં કેટલા આવેલા છે? તો 10 જેટલા આવેલા છે રાષ્ટ્રીય ઉદ્યાનો। એમાં વાત કરીએ તો કાન્હા, માધવ, બાંધવ, પન્ના, પેંચ, પંચમઢી, રાતાપાની, શિવપુરી, કુનો, નરસિંહગઢ, આવા બધા જે છે મિત્રો મધ્યપ્રદેશમાં આવેલા જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાનો છે, એ પણ એકવાર તમારે જરૂરથી વાંચી લેવાના રહેશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 16મો, વન્યજીવોની સુરક્ષા માટે દેહરાદૂનમાં ભારતીય વન્યજીવ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? વન્યજીવની સુરક્ષા માટે જે છે મિત્રો દેહરાદૂનમાં ભારતીય વન્યજીવ સંસ્થાની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? તો ક્યારે આવશે અહીંયા રાઈટ આન્સર આમાં?
1983 જે છે એ થયેલી હતી। ખાસ યાદ રાખજો કે વન્યજીવની સુરક્ષા માટે દેહરાદૂનમાં ભારતીય વન્યજીવ સંસ્થાની સ્થાપના ક્યારે તો 1983 થઈ હતી। ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા નામની સંસ્થા મિત્રો ઉત્તરાખંડના દેહરાદૂનમાં 1983 સ્થાપવામાં આવેલી હતી। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન છે હેણોત્રો પ્રાણી ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળે છે? હેણોત્રો પ્રાણી જે છે એ ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળે છે? તો કયા આવશે અહીંયા રાઈટ આન્સર આમાં? હેણોત્રો જે છે મિત્રો કચ્છના અર્ધ રણ વિસ્તાર અને શુષ્ક પ્રદેશમાં જે છે એ જોવા મળે છે। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। હેણોત્રો એ મિત્રો વાત કરીએ તો બિલાડી જેવું લાગે, ખાસ કરીને નારાયણ સરોવરનો જે પ્રદેશ જે છે અને બન્નીના ઘાસના મેદાનોનો પ્રદેશ, ત્યાં આ પ્રકારનું જે છે પ્રાણી જોવા મળે છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ રણમાં રેતીના ઢૂવા શાનાથી સર્જાય છે? રણમાં રેતીના ઢૂવા જે છે એ શેના દ્વારા સર્જાય છે? તો શેનાથી આવશે? આંધીના માર્ગમાં આવતા અવરોધને લીધે જે છે મિત્રો રણમાં રેતીના ઢૂવા સર્જાતા હોય છે। ખાસ યાદ રાખજો। અને મિત્રો રણની ભૂમિ એ મરુભૂમિ નામે પણ ઓળખાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો રણને આગળ વધતું અટકાવવા માટે ગાંડા બાવળનું વાવેતર કરવામાં આવે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મોરના સમૂહને કયા નામથી ઓળખવામાં આવે છે? મિત્રો મોરના સમૂહને જે છે એ કયા નામથી ઓળખવામાં આવે છે? તો મસ્ટર નામથી જે છે એ મોરના સમૂહને ઓળખવામાં આવે છે। મિત્રો અહીંયા સંસદ જે છે એ ઘુવડના સમૂહને કહેવામાં આવશે। અહીંયા મર્ડર જે છે એ કાગડાના સમૂહને કહેવામાં આવશે અને ચકલીના સમૂહને શું તો હોસ્ટ કહેવામાં આવશે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ વિશ્વમાં સૌપ્રથમ સફેદ વાઘનો સફારી પાર્ક કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો છે? વિશ્વમાં મિત્રો સૌપ્રથમ સફેદ વાઘનો સફારી પાર્ક જે છે એ કયા રાજ્યમાં જે છે એ સ્થાપવામાં આવ્યો? તો કયા રાજ્યમાં આવશે અહીંયા રાઈટ આન્સર? મધ્યપ્રદેશમાં આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો કે વિશ્વમાં સૌપ્રથમ સફેદ વાઘનો સફારી પાર્ક કયા રાજ્યમાં? તો મધ્યપ્રદેશમાં જે છે એ સ્થાપવામાં આવેલો હતો। મિત્રો સફેદ વાઘ પશ્ચિમ બંગાળમાં વધારે છે, પણ સફેદ વાઘનો સફારી પાર્ક જે છે એ મધ્યપ્રદેશમાં સ્થાપવામાં આવેલો છે। ખાસ યાદ રાખજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયા સરોવર પર પક્ષી ઘર અને લાયન સફારી પાર્ક આવેલ છે? નીચેનામાંથી કયા સરોવર ઉપર જે છે એ પક્ષી ઘર અને લાયન સફારી પાર્ક આવેલ છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર આમાં? રેણુકા સરોવર આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો કે કયા સરોવર ઉપર? તો રેણુકા સરોવર ઉપર જે છે પક્ષી ઘર અને લાયન સફારી પાર્ક જે છે એ આવેલ છે। હિમાચલ પ્રદેશમાં આવેલા રેણુકા સરોવર ઉપર જે છે એ આવેલ છે। અને મિત્રો ભારતના તળાવો અને સરોવરો જે છે એ પણ આપણે ખાસ વાંચી લેવા। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો ખીજડીયા પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં છે? ખીજડીયા પક્ષી અભયારણ્ય જે છે એ મિત્રો કયા જિલ્લામાં છે? તો મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે। કયા આવશે? જામનગર જિલ્લામાં આવશે। આપણે સૌ જાણીએ છીએ કે ખીજડીયા પક્ષી અભયારણ્ય ક્યાં? તો જામનગર જિલ્લામાં આવેલ છે। મિત્રો જામનગરના જોડિયા તાલુકામાં જે છે એ આ ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે। ખીજડીયા પક્ષી અભયારણ્ય એ મિત્રો 2022માં બનેલી રામસર સાઇટ છે, એ પણ આપણને ખ્યાલ છે। અને મિત્રો આ ખીજડીયા પક્ષી અભયારણ્ય જે છે એ નાગમતી નદી કિનારે આવેલ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ખાસ યાદ રાખજો કઈ નદી? તો નાગમતી નદીના કિનારે આવેલું છે ખીજડીયા પક્ષી અભયારણ્ય। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 23મો ભારતમાં કયા રાજ્યને ટાઈગર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે? ભારતમાં મિત્રો કયા રાજ્યને જે છે એ ટાઈગર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે? તો કયા રાજ્યને આવશે અહીંયા રાઈટ આન્સર આમાં? ભારતમાં મિત્રો જે છે એ મધ્યપ્રદેશને જે છે એ ખાસ યાદ રાખજો કે ટાઈગર રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો વાઘની વાત થઈ છે તો અહીંયા જે છે એ 29 જુલાઈના રોજ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે, આપણે સૌ જાણીએ છીએ। ભારત સરકારે મિત્રો વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર લાવ્યા અને મિત્રો 1 એપ્રિલ 1973માં જે છે જેના 2023માં જે છે એના 50 વર્ષ પણ પૂર્ણ થયા છે, એ પણ આપણને ખ્યાલ છે। અને મિત્રો એની ઉજવણી કરવામાં આવી હતી કર્ણાટકના બાંદીપુર નેશનલ પાર્કમાં, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। મિત્રો પ્રોજેક્ટ ટાઈગરના પિતા તરીકે ડોક્ટર કૈલાસ સાંખલા ઓળખાય છે। અને મિત્રો અહીંયા જે છે વાત કરીએ વાઘનું વૈજ્ઞાનિક નામ, તો પેન્થેરા ટાઇગ્રિસ એ વાઘનું વૈજ્ઞાનિક નામ છે। મિત્રો વાઘ વધારે મધ્યપ્રદેશમાં છે અને મધ્યપ્રદેશ પછી જે છે બીજા નંબરે આવતું રાજ્ય છે એ કયું છે? તો કર્ણાટક આવશે। ત્રીજા નંબરે આવશે ઉત્તરાખંડ। અને મિત્રો ઉત્તરાખંડમાં જે છે એ જીમ કોર્બેટ નેશનલ પાર્ક જે છે ને એ વાઘના પીર તરીકે પણ ઓળખાય છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો એકસિંગી ગેંડો કયા વિસ્તારમાં જોવા મળે છે? એકસિંગી ગેંડો જે છે એ મિત્રો કયા વિસ્તારમાં જે છે એ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કયા આવશે અહીંયા રાઈટ આન્સર? આસામ અને પશ્ચિમ બંગાળમાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। એકસિંગી ગેંડો કયા વિસ્તારમાં? તો આસામ અને પશ્ચિમ બંગાળ જે છે એ વિસ્તારમાં જોવા મળે છે। મિત્રો ભારતમાં ગેંડાની વાત કરીએ તો 5 પ્રજાતિઓ છે, તેમાંથી આ એકસિંગી ગેંડો જે છે ને એ વધારે જોવા મળે છે ભારતમાં। અને મિત્રો આ એકસિંગી ગેંડો એ આસામના કાઝીરંગા અને પશ્ચિમ બંગાળના જલદાપારા અભયારણ્યમાં વધારે જોવા મળે છે, એ પણ આપણે યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો છેલ્લો લાસ્ટ 25મો સફેદ હાથીઓની ભૂમિ તરીકે કયો દેશ પ્રખ્યાત છે?
સફેદ હાથીઓની ભૂમિ તરીકે જે છે કયો દેશ પ્રખ્યાત છે? તો કયો દેશ આવશે અહીંયા રાઈટ આન્સર? થાઈલેન્ડ આવશે. ઓપ્શનની રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો કે સફેદ હાથીઓની ભૂમિ તરીકે કયો દેશ? તો થાઈલેન્ડ જે છે એ પ્રખ્યાત છે. મિત્રો ભારતમાં જે છે સૌથી વધુ હાથી કેરળ કર્ણાટકમાં જોવા મળે છે અને મિત્રો કેરળના પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે છે એ વધારે જોવા મળે છે, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો આ તો વિડીયો, જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરજો, તમારા મિત્રો જોડે પણ શેર કરજો, જેથી